હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ઇંગ્લિશની અંદર ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1 થી 6ના સેક્શન સીમાં જે મેચ ધ ફંક્શન પૂછાય છે, તો કે હા પૂછાય છે, એના વિશે આજે આપણે જોવાના છીએ ડિટેલ્સમાં. મેં તમને પહેલાં ફંક્શનના પાર્ટ 1, 2 ક્લિયર કરાયા હતા. આપણે એના શબ્દો જોઈ ગયા, થોડી પ્રેક્ટિસ કરી હતી અને હજુ વધારે પ્રેક્ટિસ કરશું. ઇંગ્લિશ એ પ્રેક્ટિસ કરવાનો વિષય છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ઇંગ્લિશની અંદર ખબર પડશે નહીં. બીજી તમે ઓલી કહેવત પણ સાંભળી હશે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જ છે જે માણસને પરફેક્ટ બનાવે છે. તો ઇંગ્લિશ શીખવું હોય તો તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવી પડશે. અને 9માંથી 9 માર્ક્સ જો તમારે જોતા હોય તો તમારે આવા ફંક્શનોને શું કરવા પડશે? સોલ્વ કરવા પડશે. એમને તમને નહીં આવડે. એટલે શાંતિથી વિડીયો જોઈ અને 6 પ્રશ્નપત્રના ફંક્શન અહીંયા લીધેલા છે, જેને હું સોલ્વ કરાવું છું. ચલો ટાઈમ વેસ્ટ નથી કરું, ફટાફટ ફંક્શનમાં જઈએ. જો તમને તમારા ઇંગ્લિશના પેપરની અંદર વિભાગ સીમાં તમને 33, 34 અને 35માં નંબરના પ્રશ્ન આપેલા હશે અને એમાં તમને જોડકા સ્વરૂપે આપેલા હશે અને તમને કહ્યું હશે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. પછી માથું ખંજવાળવા ના બેસા કે એકચ્યુઅલી આમાં શું આવશે, સમજાવું છું, થોડું ધ્યાન આપજો. જો હવે આના તમને આ ફંક્શન આવડે ક્યારે? જ્યારે તમને આના શબ્દો આવડતા હોય ત્યારે. હવે શબ્દો તમે તૈયાર કર્યા હશે તો બેટર છે, ના તૈયાર કર્યા હોય તો આમાં હું સમજાઈશ ને તો અમુક ફંક્શનના શબ્દો તો તમને એમ પણ યાદ રહી જશે. ચલો ધ્યાન આપો, જુઓ અહીંયા ફટાફટ. ચલો પહેલો પ્રશ્ન તમને એમ કહે છે કે અહીંયા જો દેખાય છે મંથન, હુ ઇઝ માય કઝિન સિંગ વેલ. જો અહીંયા તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, સામે તમને ઓપ્શન આપેલા છે. હવે અહીંયા ફંક્શનની અંદર એવું કયો શબ્દ છે કે જેને તમે ધ્યાનમાં લઈને અહીં તમે જવાબ લાવી શકો? તો અહીંયા જુઓ તમને હુ આપેલું છે, દેખાય છે? તો હા, તો તમને ખબર છે કે હુમ અને હુઝ આવા 3માંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય તો તમારો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? તો તમારો જવાબ આવશે પર્સન. પર્સનમાં ઓનલી ફોર 3 શબ્દો યાદ રાખવાના. કયા કયા? હુ, હુમ અને હુઝ. આટલા શબ્દો 3 યાદ રાખો તો તમારું એક ફંક્શન પતી જાય. હવે જુઓ અહીંયા હું શબ્દ અહીંયા આપેલો છે તો તમારો જવાબ શું આવશે? સી આવશે. તો અહીંયા તમારો જવાબ આવશે સી, પર્સન. ઓકે, ચલો પછી જુઓ 34મા નંબરમાં. તો ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. એટલે કે રિઝલ્ટ ગયા અઠવાડિયે શું થયું છે? રિઝલ્ટ ડિક્લેર થયું છે. તો આ શું થઈ ગઈ? એક પ્રકારની ક્રિયા થઈ. તો કે હા, આ એક પ્રકારની શું થઈ? ક્રિયા થઈ. જુઓ અહીંયા તો પર્સન તો આવી ગયું, વધ્યા 3. હવે અહીંયા કોઈ લોકેટિંગ એટલે લોકેશનની તો વાત થતી નથી, તો આ તો આવે જ નહીં. નાઇસ ટીસની અંદર શબ્દો જોઈએ તો એ નીચે આપેલો છે અને અહીંયા વધે છે તમારો એક જ ઓપ્શન. તો અહીંયા તમારો જવાબ આવશે ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. કંઈક એક્શન લીધી, કંઈક ક્રિયા કરી. હવે જો અહીંયા હુર્રા, વી હેવ ગોટ ઇટ. અહીંયા જો હુર્રા, પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. તો મેં તમને જ્યારે ફંક્શનના શબ્દો ભણાયા ત્યારે કહ્યું હતું કે જ્યારે ઉદ્ગાર ચિહ્ન આવે એટલે તમારે 3 વસ્તુ તમારા મગજમાં આવશે. એક તો પ્લેઝન્ટ્રીસ આવશે, નાઇસટીસ આવશે અને બીજું શું આવશે? તો કે અમારી લાગણીઓ આવશે. આવશે ને? તો કે હા. હવે આની અંદર તમે ઓપ્શનમાં જુઓ, તમને નાઇસટીસ આપેલું છે તો અહીંયા તમારો જવાબ શું થશે? નાઇસટીસ. કેમ કે અહીંયા જો હુર્રા અને પછી શું આપેલું છે? ઉદ્ગાર ચિહ્ન. દેખાય છે? તો કે હા, અવશ્ય દેખાય છે. તો પહેલાનો જવાબ સી આવશે, બીજાનો ડી અને છેલ્લાનો આવશે એ. અહીંયા તમને હું સમજાવતી જઈ છું કે કેમ જવાબ કેવી રીતના આવે છે. અને બીજું કે જો ફંક્શનના શબ્દો આવડતા હોય તો જવાબ તમારો પણ ફટાફટ આવી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન જ ના હોય. પણ એકચ્યુઅલી આપણે ફંક્શનના શબ્દો તૈયાર કરતા નથી. વિદ્યાર્થીઓ 9 માર્ક્સ લેવા હોય તો બધું જ કરવું પડે ને 9 માર્ક્સનો સવાલ છે. કેટલા? 9 માર્ક્સનો સવાલ છે. ચલો પછી અહીંયા જુઓ તો અહીંયા તમને 3 ફંક્શન છે સામે. આ ફંક્શન છે, સામે તમને 3 વાક્યો આપેલા છે. એમાંથી કયું ફંક્શન બંધ બેસતું છે? તો ચલો પહેલાં હવે તમને એક વાત કરું કે પહેલાં ફંક્શન જોયું એટલે ગભરાઈ નહીં જવાનું. પહેલાં જોવાનું કે કયું ફંક્શન પહેલાં મને આવડે. તો પહેલાં આવડતું ને એને પહેલાં સોલ્વ કરવાનું. હવે જો અહીંયા પાછું હેલો આવ્યું. હેલો, હાઉ આર યુ? દેખાય છે? તો કે હા, અમને દેખાય છે. તો જો હેલો અને પછી શું આપ્યું છે? ઉદ્ગાર. તો મેં તમને કીધું હતું કે હેલો આવા કોઈ શબ્દો હોય ને પછી ઉદ્ગાર ચિહ્ન હોય તો નાઇસટીસ આવે, કાં તો પ્લેઝન્ટ્રીસ આવે અથવા તો તમારી લાગણી આવે. તો આની અંદર તમારે જોવાનું કે જો તમને કોઈ ઓપ્શન એવો દેખાય છે તો જો અહીંયા પ્લેઝન્ટ્રીસ આપ્યું છે તો કે હા, તો અહીંયા તમારો જવાબ શું આવશે? પ્લેઝન્ટ્રીસ. કેમ આવી પ્લેઝન્ટ્રીસ? કેમ આવ્યું? કારણ કે અહીંયા કહ્યું છે હેલો, હાઉ આર યુ. તમે કોકને પૂછો છો, કોઈ એમના સારા સમાચાર પૂછો છો અને અહીંયા હેલો છે ને પાછળ શું છે?
ઉદ્ગાર ચિહ્ન છે દેખાય છે? તો કે હા. તો જવાબ શું આવશે? એ આવશે. ચલો આ તો થઈ ગયું. હવે આ અહીંયા આ તો જતું રહ્યું, વધ્યા 3 ઓપ્શન. હવે જો પર્સનમાં ખબર છે તમને કે હુ, હુમ, હુઝ, તો આમાં અહીંયા તમને ક્યાંય હુ, હુમ, હુઝ દેખાય છે? હુ, હુમ, હુઝ દેખાય છે? નથી દેખાતું, તો આને ગાયબ જ કરી નાખવાનું. હવે વધ્યા તમારી જોડે 2 ઓપ્શન. તો આપણને ખબર છે કે થિંગ એટલે વસ્તુ થાય. થિંગ એટલે શું થાય વિદ્યાર્થીઓ? વસ્તુ થાય. અને વસ્તુ માટે એક શબ્દ તમને ખબર છે કે વિચ. આ ખબર છે ને? તો હા, તો વિચની પહેલાં કોઈ વસ્તુ હોય તો જવાબ તમારો આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. હવે અહીંયા તમે આમાં જુઓ આ બીજો ઓપ્શન, તો કે ધ વોચ વિચ યોર ફાધર હેઝ ગિવન યુ ઇઝ વેરી બ્યુટીફુલ. તો કે તમારા પપ્પાએ જે ઘડિયાળ આપી હતી તો એ કેવી હતી? બ્યુટીફુલ હતી. તો અહીંયા જો વિચ આવ્યું, તો કે હા આવ્યું. વિચની પહેલાં કોઈ વસ્તુનું નામ આવે, વિચની પહેલાં કોઈ વસ્તુનું નામ આવે તો એ કયું ફંક્શન થઈ જાય? તો ડિસ્ક્રાઇબિંગ થિંગ થઈ જાય. તો એ જો ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલું છે, તો આ આપેલું છે, તો હા, તો એ તમારો જવાબ શું આવશે? ડી આવશે. શું આવશે? ડી આવશે. ચલો પછી આમાં ખબર પડી વિચ પહેલાં કોઈ વસ્તુનું નામ હોય તો જવાબ થશે ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને વિચ પહેલાં કોઈ સ્થળનું નામ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે લોકેશન આવે. ઓકે, ચલો હવે અહીંયા જુઓ. બોઇલ વોટર એડેડ નૂડલ્સ, એડેડ નહીં એડ, બોઇલ વોટર એડ નૂડલ્સ એન્ડ મસાલા, એટલે કે પાણીને ગરમ કરો પછી એમાં શું કરો? એડ કરો. શું એડ કરો? નૂડલ્સ. મેગી ખાવ છો ને? મેગી. હા, મેગી તો અમારી ફેવરેટ છે. મેગી ઇઝ માય ફેવરેટ. અમને ખબર છે ને મેગી તમને બહુ ભાવે. તો આ તમે શું કરો છો? એક જાતની પ્રોસેસ કરો છો ને, મેગી ને વોટર, પાણી ને મસાલા ને બધું મિક્સ કરો છો ને, તો કે હા, તો આ બધી તમે શું કરી? પ્રોસેસ કરી કહેવાય. તો અહીંયા જો, અને બીજું અહીંયા તમારો અહીંયા જો બોઇલ દેખાય છે? તો કે હા દેખાય છે. તો બોઇલ એટલે શું થાય? ઉકાળવું. તો પાણીને શું કરો? ઉકાળો. તો ઉકાળવું, અને જેની શરૂઆત વર્બથી થતી હોય તો એમાં જવાબ શું આવે? પ્રોસેસ આવે. તો અહીં તમારો જવાબ શું આવશે? સી આવશે. વિદ્યાર્થીઓ ખબર પડે છે કે નહીં? ના ખબર પડતી હોય તો એકવાર ફંક્શનના શબ્દો જઈને જોઈ લેવા. ઓકે, ચલો પછી પ્રશ્નપત્ર 3 ઉપર જઈએ. જુઓ, અહીંથી 1 થી 6 ના પ્રશ્નપત્ર હું તમને સોલ્વ કરાવું છું મેચ ધ ફંક્શનમાં, એટલે થોડું ધ્યાન આપજો. ચલો પછી અહીંયા પ્રશ્નપત્ર 3માં તમને 3 ઓપ્શન આપેલા છે અને અહીંયા તમે સામે ફંક્શન આપેલા છે. તો ચલો હવે તમને અહીંયા જોવાનું, પહેલું જે આવડતું હોય ને એ લઈ લેવાનું. અહીંયા આમાં જુઓ શેમાં વધારે ખબર પડે એવી છે. તો જો અહીંયા ધ લેડી હુ ઇઝ વિયરિંગ અ ગ્રીન સાડી ઇઝ માય ટીચર, કે જે એ લેડી દેખાય છે, લેડીઝ દેખાય છે જેમને ગ્રીન કલરની સાડી પહેરી છે ને એ મારા ટીચર છે. તો અહીંયા જો હું આપેલું છે, તો હું આવે તો એક શબ્દ તમારા મગજમાં આવવો જોઈએ. શું? કે પર્સન. તો આ રહ્યું પર્સન. તો અહીં તમારો જવાબ શું થશે? બી થશે. ચલો એક તો પતી ગયું, એક પતી ગયું. હા પતી ગયું. હવે અહીંયા જો થિંગ આપેલું છે, તો થિંગ હોય તો ક્યાંક વિચ હશે અને ક્યાંક વસ્તુનું નામ હશે. તો આ બંનેની અંદર ચેક કરજો કે વિચ નામનો શબ્દ આવે છે. તો આમાં જો વિચ નથી અને આમાં પણ વિચ નથી. તો આ તો એમને એમ જતું રહ્યું. તો કે હા જતું રહ્યું. વધ્યા આપણી જોડે 2 ઓપ્શન. તો હવે શું કરવાનું? કંઈ નહીં, વાંચો ખબર પડશે. જો, તો માનવ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન સોલ્વ એની સમ. અને અહીંયા માય બ્રધર ડઝ એક્સરસાઇઝ ટુ રિમેન ફિટ. જો મારો ભાઈ અહીંયા શું કરે છે? એક્સરસાઇઝ. અને શા માટે એક્સરસાઇઝ કરે છે? તો કે ફિટ રહેવા માટે. તો અહીંયા તમને નીચે જુઓ કંઈ દેખાય છે? પર્પઝ. પ્રપોઝ નહીં, પર્પઝ છે, પ્રપોઝ નથી હો, પર્પઝ છે. થોડું ધ્યાન રાખવું. હા એમ, એટલે જો અહીંયા પર્પઝ એટલે હેતુ. પર્પઝ એટલે શું થાય? હેતુ. તો તમારા ભાઈનો હેતુ શું છે એક્સરસાઇઝ કરવાનો? તો કે મારો ભાઈ ફિટ રહે ને એટલા માટે એક્સરસાઇઝ કરે છે. તો આ વાક્યમાં કંઈક હેતુની વાત થાય છે. તો પર્પઝ એટલે શું થાય? હેતુ થાય. તો અહીં તમારો જવાબ શું આવશે? ડી આવશે. ડી એટલે પર્પઝ, હેતુ. એનો હેતુ જ છે કે એ ફિટ રહે, એટલા માટે શું કરે છે? એક્સરસાઇઝ કરે છે. ચલો પછી માનવ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન સોલ્વ એની સમ. તો કે માનવ હોશિયાર છે અને એ કોઈ પણ સમ સોલ્વ કરી શકે છે. તો અહીંયા જો આપણી જોડે એક જ ઓપ્શન વધ્યો છે વિદ્યાર્થીઓ, રિઝલ્ટ. અને અહીંયા જો તમને એક શબ્દ આપેલો છે સો, દેખાય છે કે માનવ હોશિયાર છે તેથી તે બધા કોઈ પણ સમ હોય એને શું કરી શકે છે? સોલ્વ કરી શકે છે. તો મેં તમને કીધું હતું કે સો હોય, ધેરફોર હોય, પછી બીકોઝ હોય, તો આવા શબ્દો હોય એ શું બતાવતા હોય? તો એ રિઝલ્ટ બતાવે. તો અહીં તમારો જવાબ શું થશે વિદ્યાર્થીઓ? તમારો જવાબ અહીંયા થશે સી. સી એટલે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ.
આ હોશિયાર છે એ દરેકે દરેક કોઈ પણ સમ હોય સોલ્વ કરી નાખે છે, તો એનું રીઝન શું છે? તો કે એનું રીઝન છે કે એ હોશિયાર છે. તો એ જો 100 આવે છે તેથી દેખાય છે, 100 એટલે શું થાય? તેથી થાય. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડે છે? હું ફટાફટ તો નથી જતી ને, અને ફટાફટ જઉં છું એટલા માટે કારણ કે આ બધા શબ્દો મેં તમને પહેલાં ભણાવી દીધા છે. અહીંયા આપણે શું કરીએ છીએ? પ્રેક્ટિસ કરીએ છીએ અને જવાબ કેવી રીતે આવે ને એ આપણે જોઈએ છીએ. ઓકે ચલો પ્રશ્નપત્ર 4 ઉપર જઈએ. ચાલો જુઓ પ્રશ્નપત્ર 4 સોલ્વ કરીએ. તો જો પ્રશ્નપત્ર 4 કે કોઈ પણ તમારું પેપર હોય ઇંગ્લિશનું, એમાં સેક્શન સીમાં 33, 34 અને 35માં નંબરનો પ્રશ્ન ફંક્શનનો હશે, મેચ ધ ફંક્શનનું. આપણે 6 આજે સોલ્વ કરી દઈએ છીએ, એટલે તમારો આમાંથી 3માંથી એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં. ભલે આ બેઠા ક્વેશ્ચન નથી આવતા, પણ આને રિલેટેડ, આને જેવો કોઈ પણ પ્રશ્ન પૂછાય, કોઈ પણ એવું ફંક્શન પૂછાય તો તમારું ખોટું પડે નહીં. ચલો અહીંયા તમને કહ્યું છે કે વેન ધ ચીફ ગેસ્ટ બિગેન ધ સ્પીચ વી કેપ્ટ ક્વાઇટ. વેન એટલે શું થાય? જ્યારે થાય અને ક્યારે થાય. વેન એટલે જ્યારે થાય અને ક્યારે થાય. તો આ વેન એ શું બતાવે છે? જો તમે ફંક્શનના શબ્દો જોયા હોય તો તમને ખબર હોય તો વેન એ સમય બતાવે છે કે જ્યારે તેમને બોલવાનું ચાલુ કર્યું ત્યારે અમે બધા કેવા થઈ ગયા? કેપ્ટ ક્વાઇટ એટલે અમે બધા શાંત થઈ ગયા. તો જ્યારે ત્યારે, જ્યારે ત્યારે કે જ્યારે અમને બોલવાની શરૂઆત કરી. તો આ જ્યારે વેન એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે. શું બતાવે છે? ટાઈમ. તો અહીંયા ફંક્શન ટાઈમમાં તમે જોજો, ટાઈમની અંદર વેન શબ્દ આપેલો હશે, એટલે અહીં તમારો જવાબ શું થશે? સી. ચલો પછી આગળ. અવર ક્લાસ ટીચર કેન સ્પીક 6 લેંગ્વેજ. અવર ક્લાસ ટીચર કેન સ્પીક 6 લેંગ્વેજ. અમારા ક્લાસ ટીચર છે એ 6 એટલે 6, લેંગ્વેજ એટલે ભાષા, 6 ભાષા બોલે છે. બહુ સરસ કહેવાય. ટીચરને કેટલી ભાષા આવડે છે? 6 ભાષા, અને તે બોલે છે. તો અહીંયા જો એક શબ્દ આવ્યો, કયો? કેન. કેન કુડ, કેન કુડ, કેન કુડ, આવા શબ્દો આવે તો એમાં તમારો જવાબ આમાંથી શું આવે? એબિલિટી આવે. તમે ફંક્શનના શબ્દોમાં જોજો, એબિલિટી એટલે કેન અને કુડ. કેન અને કુડ, કેન અને કુડ આવા શબ્દો એબિલિટી માટે વપરાય છે. તો અહીંયા જો કેન આવ્યું તો અહીંયા તમારો જવાબ શું થાય વિદ્યાર્થીઓ? ડી થાય. જો ફંક્શનના શબ્દો આવડતા હોય ને તો આ ફંક્શન સોલ્વ કરવાની એટલી મજા આવે ને કે વાત જ ના પૂછો. પણ જો આના શબ્દો ના આવડતા હોય ને તો આ ફંક્શનમાં એટલો કંટાળો આવે ને કે એની વાત જ ના પૂછે એમ. તો આ બંને એકબીજાનું પૂરક છે, તમારે જોઈ લેવું અને શબ્દો પહેલાં તૈયાર કરી લેવા. ચલો પછી સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. હવે જોજો હો વિદ્યાર્થીઓ, મેં તમને કહ્યું હતું કે જ્યારે વિચ આવે અને વિચની પહેલાં કોઈ વસ્તુનું નામ હોય તો જવાબ થિંગ આવે, અને વિચ પહેલાં કોઈ સ્થળનું નામ હોય તો જવાબ પ્લેસ આવે. આ બે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. વિચની પહેલાં કોઈ સ્થળનું નામ હોય તો સ્થળ એટલે પ્લેસ જ થાય, તો જવાબ શું આવે? પ્લેસ. અને વિચ પહેલાં વસ્તુ હોય તો જવાબ આવે થિંગ. તો અહીંયા જો વિચ છે ને એની પહેલાં ટેમ્પલ, તો ટેમ્પલ, સોમનાથ ટેમ્પલ, તો ટેમ્પલ એ સ્થળનું નામ છે, તો કે હા છે ને, તો જવાબ શું આવશે? પ્લેસ આવશે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? પ્લેસ આવશે. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડે છે? જો હું તમને ભણાવું છું, સમજાવું છું, એમાં ખબર પડતી હોય ને જરા, તો જરા કોમેન્ટની અંદર કહેતું રહેવું. આમથું વિડીયો જોઈને નીકળી ના જવાય. હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે મને એક કોમેન્ટ ના મારી શકો? હા મારી શકો ને, કેમ નહીં? તમે વિડીયોને લાઇક પણ કરી શકો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. આ બધું તમારાથી થાય, પણ કશું જ નહીં. ચલો તમે તમારી જવાબદારી સમજીને કરી લેજો. ઓકે ચલો હવે પ્રશ્નપત્ર 5ના 33, 34 અને 35 જોઈ લઈએ પ્રશ્નો. તો કે હા જોઈ લઈએ ને, કેમ નહીં? જોઈએ. ઇફ વી અરાઇવ કેરફુલી વી કેન એવોઇડ એક્સિડન્ટ. કેરફુલી હેડવું તો એવોઇડ એક્સિડન્ટ શું થાય? એવોઇડ થાય. હવે જો અહીંયા ઇફ છે, બીજું અહીંયા જોજો ધ્યાનથી, જરા દેખો મગર ધ્યાન છે. હવે જો અહીંયા તમને ઓપ્શન, અહીંયા પ્રશ્નમાં તમે ઇફ જોવા મળે. હવે ઇફ અને અનલેસ જોવા મળે ને એટલે કશું વિચારવાનું ના હોય, સીધો જવાબ લખી દેવાનો કન્ડિશન. તો એ તમારો જવાબ શું આવશે? કન્ડિશન એટલે શરત.
જો તમે કેરફુલી એટલે સાવધાનીથી ચાલો તો એક્સિડન્ટ થાય નહીં, તમે એક્સિડન્ટને ટાળી શકો. તો જો અને તો એટલે જો અને તો એ શું બતાવે? શરત દર્શક શબ્દો બતાવે. તો અહીંયા જો ઇફ શબ્દ આવે તો ઇફ એટલે કન્ડિશન, ઇફ કન્ડિશન, ઇફ કન્ડિશન, ઇફ કન્ડિશન, આટલું યાદ રાખો ને તો 1 માર્ક્સ આવી જાય. અહીંયા ઇફ જોવો ને સીધો તમારો જવાબ આવી ગયો કે કન્ડિશન. આ મેં ભણાવી દીધું છે ફંક્શનમાં, જોઈ લેજો શબ્દો, ના જોયા હોય તો એકવાર. તો એ તમારો જવાબ શું આવશે? સી કન્ડિશન. ચલો પછી માય મધર ઓલવેઝ હેલ્પ મી ઇન માય સ્ટડી. મારી મમ્મી મને હંમેશા મદદ કરે છે મારા ભણવામાં. તો જો અહીંયા શબ્દ આવ્યો ઓલવેઝ. ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. અને મેં આવું કંઈક કહ્યું હતું કે હંમેશા. તો આ બધા શબ્દો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય કે હંમેશા હોય, પછી વારંવાર હોય, પછી જનરલી એટલે પછી ડેલી, રોજબરોજ, આવા બધા શબ્દો સાદા વર્તમાન કાળમાં વપરાય. તો અહીંયા જુઓ, અને સાદા વર્તમાન કાળમાં આ બધા જે શબ્દો આવે તો એના માટે ફંક્શન કયું વપરાય? તો કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. કયું? ફ્રીક્વન્સી ઓફ એક્શન. અહીંયા જુઓ ઓલવેઝ શબ્દ આપેલો છે, તમે ચેક કરજો શબ્દોની અંદર. ફંક્શનના શબ્દો મેં ભણાયા, એમાં જઈને એકવાર ચેક કરતા જો ઓલવેઝ શબ્દ આવે ને તો જવાબ શું આવે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ડી આવશે. ઓકે, ચલો પછી આગળ જુઓ 35મા નંબરનો ક્વેશ્ચન. તો કે it was heavy rain yet the pilgrims continued their journey. તો અહીંયા એક આ આવી ગયું, એક આ આવી ગયું. હવે વધ્યા 2 ઓપ્શન. તો એક તો મેનર અને કોન્ટ્રાસ્ટ. તો મેનર તો મેં તમને ભણાવ્યું નથી, પણ મેનર આવે ને તો એઝ લાઇક આવે. શું આવે? એઝ લાઇક આવે. હવે અહીંયા વધ્યું એક જ છે. અહીંયા જો એઝ લાઇક ક્યાં દેખાય છે? ના, તો મેનર તો આવે જ નહીં. હવે વધ્યું કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ માટે શબ્દો મેં તમને સમજાયા હતા કે ધો, અલ્ધો, ઇવન, ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉએવર, એડજેક્ટિવ, ઇન સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ, આવું કંઈક તમને સમજાયું હતું. તો અહીંયા આ શબ્દો મેં હું બોલી એમાં જો ધો છે નથી, અલ્ધો નથી, ઇવન ધો નથી, ઇવન ઇફ નથી, બટ નથી, યટ, હા આ રહ્યું ને યટ, બટ, યટ અને સ્ટીલ. તો એમાં જો આ યટ, YET, યટ દેખાય છે? તો કે હા દેખાય છે. તો તમારો જવાબ શું આવે? કોન્ટ્રાસ્ટ આવે. જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? કોન્ટ્રાસ્ટ આવે. ઓકે, સમજી ગયા? જવાબ કેવો ફટાફટ આવે છે. જોજો ખાલી તમને ખાલી શબ્દો આવડવા જોઈએ ફંક્શનના, બસ બીજું કશું જ નહીં. ઓકે, ચલો હવે પ્રશ્નપત્ર 6 ઉપર જઈએ. તો કે હા જઈએ. ચલો અહીંયા જુઓ પ્રશ્નપત્ર 6 તમારી સામે જ છે, દેખાય છે ને? તો કે હા દેખાય છે. કેમ નથી દેખાતું? ચલો પ્રશ્નપત્ર 6 નો આપણે પહેલો પ્રશ્ન જુઓ તમે અહીંયા. તો અહીંયા તમને આપેલું છે કે માય અંકલ એન્ડ આંટી સમ ટાઈમ બ્રિંગ મી ટુ સી અ મૂવી. હવે અહીંયા પ્રશ્નમાં જોવાનું 3 પહેલાં જે આવડતું હોય ને પહેલાં સોલ્વ કરી નાખવાનું. જે ઇઝી હોય ને એને પહેલાં સોલ્વ કરી દેવાનું. ઓકે, તો કે ઓકે. હવે અહીંયા માય અંકલ અને આંટી સમ ટાઈમ. હવે જો અહીંયા એક શબ્દ આવ્યો સમ ટાઈમ. તો સમ ટાઈમ એટલે ક્યારેક ક્યારેક થાય. સમ ટાઈમ એટલે શું થાય? તો કે ક્યારેક ક્યારેક થાય. તો હવે સમ ટાઈમ માટે અહીંયા તમે કયું ફંક્શનનો ઉપયોગ કરી શકો? તો અહીંયા જો તમારી જોડે એક ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ વસ્તુ હંમેશા કરતા હોય અથવા વારંવાર કરતા હોય અથવા ક્યારેક ક્યારેક કરતા હોય, તો આવા બધા જે શબ્દો આવે તો એની માટે કયું ફંક્શન વપરાય? તો ફ્રીક્વન્સી ઓફ એક્શન વપરાય. તો એ તમારો જવાબ શું આવશે? સી આવશે, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ચલો પછી ધ ફેમસ રાઇટર ગોટ અ રિનોન એવોર્ડ. હવે ધ ફેમસ રાઇટર ગોટ. હવે જોજો અહીંયા 3 ઓપ્શન તમારી જોડે છે. તો અહીંયા તમે જુઓ ધ ફેમસ રાઇટર અને અહીંયા તમને કીધું છે કે ગોટ. ગોટ એટલે શું થાય? મેળવવું. તો જો ગેટ એ V1 છે અને આ ગોટ એ V2 છે. હવે તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે આપણે જો કાળ ભણ્યા હોય તમે તો તમને ખબર હોય કે જે સાદો વર્તમાન કાળ હોય એમાં વર્બનું કયું રૂપ વપરાય? તો કે V2 વાળું રૂપ વપરાય. તો અહીંયા જો વર્બનું V2 વાળું રૂપ આપેલું છે. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ થાય. પાસ્ટ એટલે શું થાય? ભૂતકાળ. તો અહીંયા જો ગોટ એ ભૂતકાળનું જ રૂપ આપેલું છે ક્રિયાપદનું. તો અહીં તમારો જવાબ આવશે ડી. શું આવશે? જવાબ આવશે ડી. ચલો 35મો ક્વેશ્ચન જોઈ લો. તો કે ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. તો કે ગંગા મૈયાની જે આરતી થાય છે ને એમાં આ જે વારાણસીનો ઘાટ છે ને એ ફેમસ છે. તો અહીંયા જુઓ તમે, અહીંયા આ આવી ગયું, આ પણ આવી ગયું, વૈદ્યા આપણી જોડે 2 ઓપ્શન. હવે અહીંયા એડવાઇસ. તો એડવાઇસ માટેના કોઈ શબ્દો આમાં તમને દેખાય છે? તો કે ના, અમને દેખાતા નથી. શુડ ઓટ ટુ ને હેડ બેટર એ સજેશન માટે વપરાય.
ચલો આમાં એવા કોઈ શબ્દો નથી, તો અહીંયા આપણી જોડે જો વારાણસી અને આ ઘાટ્સ, વારાણસીના ઘાટ્સની વાત કરેલી છે. તો અહીંયા તમારો જવાબ એક જ આવે એમ છે કે પ્લેસ. શું? પ્લેસ. અહીંયા તમને ઘાટ્સની વાત કરેલી છે, તો આ ઘાટ્સ એ પ્લેસમાં જશે. તો એ તમારો જવાબ શું આવશે? એ આવશે. શું આવશે? એ આવશે. ઓકે. જો વિદ્યાર્થીઓ 6 પ્રશ્નપત્રના આપણે શું જોઈ લીધા? ફંક્શન જોઈ લીધા. હજુ બીજા ફંક્શનની જે આ આપણે મેચ ધ ફંક્શન જોઈ લીધા. હજુ તમને બીજા ફંક્શન પૂછાય છે જેનું સોલ્યુશન આપણે બીજા વિડીયોમાં લઈ લઈશું. ઓકે. બીજું, જો તમને વિડીયો થોડા પણ હેલ્પફુલ થતા હોય તમારા ઇંગ્લિશની અંદર, તો જરા કોમેન્ટની અંદર કહેવું કે હા તમારા વિડીયો અમને હેલ્પફુલ થાય છે. એકલો વિડીયો જોઈને નીકળી ના જવું. બીજું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ખાસ લાઇક કરતા રહેજો અને તમારી પ્યારી સી કોમેન્ટ કરજો. તો મને બી તમારે કોમેન્ટ જોઈને બહુ જ આનંદ થાય છે. હું દરેકે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ સીન કરું છું. હું જોઉં છું કોણ વિદ્યાર્થી કોમેન્ટ કરે છે, કોણ નથી કરતું, બધું હું ધ્યાનમાં લઉં છું. દરેકે દરેક વિદ્યાર્થી, તમારી એક્ઝામ છે સામે, એટલે શાંતિથી તૈયારી કરવા લાગજો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.